રાજ્યના ડીજીપી વિકાસ સહાયની સૂચના આદેશ બાદ સમગ્ર ગુજરાતની પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને રાજ્યના શહેરમાં અરાજકતા ફેલાવતા લુખ્ખાઓ ઉપર પોલીસ ધોંસ બોલાવી રહી છે તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા ગુનેગારોએ ગેરકાયદેસર રીતે બનાવેલી ઇમારતો પર દાદાનું બુલડોઝર ફરી ગેરકાયદેસર ઇમારતોને ધ્વસ્ત કરી રહી છે ત્યારે સતત 4 દિવસથી ચાલી રહેલા આ ઝુંબેશમાં રાજકોટ ખાતે પણ રાજકોટ પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી ત્યારે આજરોજ રાજકોટ શહેર પોલીસ દ્વારા અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને 5થી વધુ ગુનાઓ ધરાવતા ઇસમોને રાજકોટ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવી ઓળખ પરેડ કરવામાં આવી હતી તેમજ આગામી સમયમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે ના સંકળાય અને શહેરમાં કોઈ ટિક્કડખોરી જેવી પ્રવૃત્તિઓ ના થાય તે બાબતે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી સાથે જ જે કોઈ આરોપી આગામી સમયમાં શહેરમાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા અથવા તો સામાન્ય પ્રજાને હેરાન પરેશાન કરી શહેરમાં અરાજકતા ફેલાવી કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા પકડાશે તો રાજકોટ પોલીસ કડકમાં કડક પગલાં લેતા પણ અચકાશે નહીં તેવી પણ ખાસ સૂચના આપવામાં આવી હતી આદેશ બાદ જે એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે કે જે લોકો ગુનાખોરી સાથે જોડાયેલા ઇસમો છે તે લોકોને ચેતવણી પણ આપવામાં આવે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવે તો તેના ભાગરૂપે રાજકોટ શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને આદેશ મુજબ હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે લોકો 5 કે તેથી વધુ ગુનામાં સંડોવાયેલા છે તે તમામ આરોપીઓ જે છે ને એકત્રિત કરવામાં આવ્યા છે તે લોકોનું માહિતી સંપૂર્ણ લેવામાં આવશે તે લોકોના જે ડોઝિયર જે છે જે બનાવેલા છે તેને અપડેટ કરવામાં આવશે અને તે લોકો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં પણ આજરોજ લેવામાં આવશે આ બધા આરોપીઓને જે છે ખાસ કરીને જે લોકો ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલા છે એ લોકોને પણ ખાસ ચેતવણી પણ આપવામાં આવશે કે આગામી સમયની અંદર જો એ લોકો આ પ્રકારના ધંધા સાથે જોડાયેલા રહેશે તો તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહી સિવિલ એડમિનિસ્ટ્રેશનની સાથે મળીને પોલીસ એડમિનિસ્ટ્રેશન દ્વારા કરવામાં આવશે. કેટલા આરોપીઓ 200થી વધારે આરોપીઓ જે છે 209 આમ તો પ્રિસાઇઝલી કહું તો જે 5 કે તેથી વધુ ગુનાના આરોપીઓ છે તેમાંથી જેટલાને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શક્ય હોય તેટલા 150થી આસપાસ આરોપીઓને